સુરત में सत्ताधार विवादનો પડઘો પડ્યો છે, જેથી ગુર્જર ક્ષત્રિય સમાજના શ્રદ્ધાળુ યુવકોએ ભેગા મળી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સુરતમાં સત્તાધાર વિવાદનો પડઘો પડ્યો હતો, જેના લીધે સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુર્જર ક્ષત્રિય સમાજના શ્રદ્ધાળુ યુવકોએ ભેગા મળી આવેદનપત્ર આપી વિજય બાપુ સામે મોટા પાયે ષડયંત્ર ચાલતું હોવાનું અને રૂપિયા પડાવવાની આશંકા દર્શાવી હતી અને આ મામલે મોટા માથાઓનો હાથ હોવાની વાત મીડિયાને જણાવી હતી। જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવે તેવું જણાવી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે ભાવેશ ટાંક। રજૂઆત એવી છે છેલ્લા ઘણા સમયથી જે ષડયંત્રો ચાલી રહ્યા છે, એ ષડયંત્રોની અંદર એક મોટા માથાઓના હાથ હોય તે હાથો બની રહ્યા હોય અમને લાગી રહ્યું છે। માટે આજે એની તપાસ કરવામાં આવે કલેક્ટર કચેરીએ અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવામાં આવી રહ્યા છે। આ આક્ષેપોથી સનાતન ધર્મ બદનામ થાય છે, આ આક્ષેપોથી કરોડો લોકોની આસ્થા દુભાય છે, આ આક્ષેપોથી સત્તાધાર ધામ બદનામ થાય છે। તે 150 વર્ષથી એક આસ્થાનું પ્રતીક બનીને સૌરાષ્ટ્રનું રક્ષણ કરે છે। તો હું આજે કહેવા માંગુ છું કે મારા જે ગુરુ છે પરમ પૂજ્ય વિજય બાપુ, એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની અંદર કોઈના કોઈ મોટા માથાઓના હાથ છે। તો આ તપાસની કમિટી નીમવામાં આવે અને તપાસની કમિટી નીમે એની તપાસ કરવામાં આવે, જે કોઈ ગુનેગારો હોય એને સજા આપવામાં આવે। આજે અમે આવેદનપત્ર લઈને આવ્યા છીએ તો સરકારને પણ વિનંતી કરીએ કે આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, સનાતન ધર્મ જો બદનામ થાય તો ભાજપની સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ। ષડયંત્ર એવું છે કે જે સત્તાધાર બચાવ સમિતિ છે, એ બચાવ સમિતિમાં કોણ છે, એ બચાવ સમિતિના નામ જાહેર કરવામાં આવે। નીતિનભાઈ જે છે એના પૂર્વાશ્રમના મોટા ભાઈ, એ મોટા ભાઈની પાછળ કોણ છે, એના મોબાઈલની અંદર એફઆઈઆર કરવામાં આવે, મોબાઈલ જપ્ત કરવામાં આવે, જેથી કરીને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ શકશે।